તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત કે જ્યાં હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચ્યો ત્યારે વૃક્ષો પર રહેતા વાગોળ નામના હજારો પક્ષીઓને અસર થઈ છે જ્યાં બગીચા વિસ્તારમાં પક્ષીઓ વૃક્ષ પરથી નીચે પડ્યા ત્યારે ફાયર વિભાગે વૃક્ષો પર જે પાણીનો મારો ચલાવ્યો જ્યાં પક્ષીઓને બચાવવા નગરપાલિકાના જે પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં નગરપાલિકા દ્વારા જે પાણીનો છંટકાવ જે વૃક્ષો ઉપર કરવામાં આવે છે કારણ કે અસહ્ય જે ગરમી પડી છે ત્યારે હિંમતનગરમાં 46 ડિગ્રીએ પારો પહોંચ્યો છે ત્યારે પક્ષીઓના પણ ટપોટપ જે મૃત્યુ થઈ રહ્યા છે વાગોળ નામના હજારો પક્ષીઓને આ અસર થઈ છે જ્યાં બગીચામાં જે પક્ષીઓ વૃક્ષ પરથી નીચે પડ્યા હતા અને જે નગરપાલિકાને ધ્યાનમાં આવતા ફાયર વિભાગની જે ટીમ વૃક્ષો ઉપર પાણીનો મારો ચલાવી અને વૃક્ષોને તેમજ જે પક્ષીઓ જે છે પક્ષીઓને બચાવવાના જે પ્રયાસો કરી રહી છે।